हेलो दोस्तों, कैसे हैं आप? आशा रखता हूँ बढ़िया होगे। આજે આપણે લેક્ચર નંબર 23 જો યુનિટ નંબર 1 એટોમિક સ્પેક્ટ્રોસ્કોપી તેમાં ઇફેક્ટ ઓફ મેગ્નેટિક ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓન ધ સ્પેક્ટ્રમ ઓફ અન એટમ મીન્સ અમારો જે ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રમ હોય છે એના ઉપર મેગ્નેટિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિક ફિલ્ડની અસર વિશે આ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. તો મિત્રો, ફર્સ્ટ ઓફ વી હેવ સીન ઇન્ટ્રોડક્શન. તો અમારો જો એટોમિક સ્પેક્ટ્રમ હોય છે તેને ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની વચ્ચે રાખવામાં આવે ત્યારે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનને કારણે જે રેડિયેશન્સ છે એને એક્સોર્બ કરશે અને એ કેરેક્ટરિસ્ટિક સ્પેક્ટ્રમ છે એની એલિમેન્ટ છે એ ડિવાઈડ થશે આપણે જોશું. મીન્સ કે ધ સ્પેક્ટ્રમ ઓફ ફ્રીક્વન્સી ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન emitted or absorbed during the transition of electrons between energy level within an atom. મીન્સ કે વી નો ધેટ આપણે જાણીએ છીએ મિત્રો કે જ્યારે કોઈ પણ એટમ્સને ઉપર આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ મીન્સ કે એના ઉપર આપણે ઉર્જા આપાત કરીએ ત્યારે એ ઉર્જા છે એ ઇલેક્ટ્રોન જે કક્ષાઓમાં રહેલા છે એટલે એનર્જી લેવલમાં રહેલા છે તે એનર્જી લેવલમાં શોષણ કરી અને એના કરતાં હાયર એનર્જી લેવલ મીન્સ કે એના કરતાં ઉચ્ચ ઉર્જા સ્તર ધરાવતા લેયરમાં એ જમ્પ કરે છે અને ત્યાંથી ઇલેક્ટ્રોનની ટેન્ડન્સી પ્રમાણે 10⁻⁷ સેકન્ડથી વધારે સમયમાં એ પોતાની ઉર્જાને સાચવી શકતો નથી. એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનના સ્વરૂપમાં એ ઉર્જાને શું કરી દે છે? એમિટ કરી દે છે. Each element has characteristic spectrum by which can be recognized. એ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનના સ્વરૂપમાં ઉર્જા મીન્સ કે એ કોઈ પણ જે અમારો સ્પેક્ટ્રમ છે મીન્સ કે એક્સરે છે, અલ્ટ્રાવાયોલેટ છે, ઇન્ફ્રારેડ છે, વિઝિબલ લાઇટ છે, ઇન્ફ્રારેડ લાઇટ છે, આ કોઈ પણ ફ્રીક્વન્સીની જે લાઇટ છે એ એમિટ કરશે. When atoms means કે each atoms elements has characteristic spectrum by which can recognize. When atoms are exist, they emit lights of certain wavelength which correspond to different colors. Means કે જો એ wavelength જે છે એ વિઝિબલ લાઇટ્સની અંદર હોય તો એમાં અલગ અલગ કલર્સની આપણે લાઇટ જોવા મળે. The emitted light can be observed as the series of color lines with dark space between. This series of colored lines is called the line or atomic spectra. Means કે આપણો જે એટોમિક સ્પેક્ટ્રા છે એ બે લાઇન વચ્ચે ડાર્ક રેડ ફ્રિન્જીસ જોવા મળે. મીન્સ કે એ જે લાઇટ છે કલર લાઇટ, આ જે લાઇટ મીન્સ કે આપણે જે એક્ઝામ્પલ લઈએ જાનીવાલી પિનારા મીન્સ કે આ 7 રંગોના જે સ્પેક્ટ્રલ લાઇનની અંદર સ્પેક્ટ્રોમીટરની અંદર આપણે જે જોવા મળે જે એટમ્સ દ્વારા ઇલેક્ટ્રોન્સ દ્વારા રેડિયેશન થયેલી છે. આવી જે કલર્ડ લાઇન મળે આ કલર્ડ લાઇનને આપણે એટોમિક સ્પેક્ટ્રા તરીકે જાણીએ છીએ. Each element produce the unit set of spectral lines. મીન્સ કે દરેક એલિમેન્ટ અલગ અલગ સ્પેક્ટ્રલ લાઇન્સને એમિટ કરતા હોય છે. Since no two elements emit the same spectral
લાઇન્સ મીન્સ કે બે અલગ અલગ એલિમેન્ટ છે એ ક્યારેય એક સરખી સ્પેક્ટ્રલ લાઇન એમિટ કરતા નથી. એલિમેન્ટ કેન બી આઈડેન્ટિફાઈ ધ લાઇન સ્પેક્ટ્રમ મીન્સ કે આ જે એલિમેન્ટ છે એને તેના લાઇન સ્પેક્ટ્રમથી આઈડેન્ટિફાઈ કરી શકીએ. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે દરેક વ્યક્તિના ફિંગરપ્રિન્ટ્સ એક સરખા હોતા નથી. એવી જ રીતના દરેક વ્યક્તિની આંખની જે રેટિનાની જે સ્ટ્રક્ચર છે એ એક સરખું હોતું નથી. એમ દરેક જે યુનિક મીન્સ કે જે વ્યક્તિના ફિંગરપ્રિન્ટ છે એ યુનિક હોય છે. એમ દરેક એલિમેન્ટ્સનો જે રેડિયેશન સ્પેક્ટ્રા છે એ યુનિક હોય છે. Atomic spectroscopy is study the electromagnetic radiation absorbed by the emitted by atoms. મીન્સ કે એટોમિક સ્પેક્ટ્રોસ્કોપીમાં આપણે લોકો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન absorbed and emitted by atoms મીન્સ કે જે એટમ ઉર્જાનું શોષણ કરે છે અને ઉર્જાનું મીન્સ કે રેડિયેશન સ્વરૂપમાં ઉત્સર્જન કરે છે તેનો સ્ટડી કરવામાં આવે છે. When an atom is placed in the field either electric or magnetic, the spectral line emits are split due to effect of field and turn as field effect. મીન્સ કે જ્યારે કોઈ પણ એટમ્સને જ્યારે ઇલેક્ટ્રિક અથવા તો મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે રાખવામાં આવે ત્યારે મિત્રો આપણે જાણીએ છીએ કે તેમની અસર એ એટમ્સ ઉપર થાય છે અને જે સ્પેક્ટ્રલ લાઇન છે જે એટમ્સ દ્વારા ઉત્સર્જિત થાય છે એ સ્પ્લિટ ઇન્ટુ 3 લાઇન્સ અથવા તો મલ્ટિપલ કમ્પોનન્ટ લાઇન્સ મીન્સ કે ઘણી બધી લાઇન્સની અંદર સ્પ્લિટ થાય છે. તો મેઇન ફિલ્ડ ઇફેક્ટ આ જીમાન ઇફેક્ટ મીન્સ કે જે ઇફેક્ટ થાય છે જીમાન નામના વૈજ્ઞાનિકે શોધી હતી એટલે ઇટ ઇઝ કોલ્ડ જીમાન ઇફેક્ટ, Paschen-Beck effect and Stark effect. Zeeman in the year of 1896 has investigated the effect of magnetic field on the spectrum. મીન્સ કે જીમાને 1896ની અંદર મેગ્નેટિક ફિલ્ડની ઇફેક્ટ જે સ્પેક્ટ્રમ ઉપર થાય છે તે શોધી કાઢ્યું હતું. In which the single spectral line split up into 3 components such that one line has got a larger frequency, another is the lower frequency, and the third one is the original line or original frequency line. મીન્સ કે જીવાને એટમ્સને જ્યારે મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે રાખવામાં આવ્યો ત્યારે સ્પેક્ટ્રલ લાઇટ સ્પ્લિટ ઇન્ટુ component lights like a higher frequency lines, lower frequency line and original frequency lines. After that, complete the splitting was observed and explained. અને આ વસ્તુ જોઈ અને ત્યારબાદ એને એક્સપ્લેનેશન કર્યું. It was called anomalous Zeeman effect. It was called anomalous Zeeman effect and normal Zeeman effect. The effect of very strong magnetic field of atomic spectrum was introduced by Paschen-Beck effect. મીન્સ કે જે વેરી સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે એટોમિક સ્પેક્ટ્રમ જે પ્રોડ્યુસ થાય છે એને પાસવન-બેક ઇફેક્ટ કહે છે. ધ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ on the spectral line was also studied by Stark in 1930 and it was called Stark effect. મીન્સ કે ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર સ્પેક્ટ્રલ લાઇન્સને જ્યારે રાખવામાં આવે છે ત્યારે
શાર્ક નામના વૈજ્ઞાનિકે 1913ની અંદર તેને સ્ટડી કર્યું હતું, તો એને શાર્ક ઇફેક્ટ પણ કહે છે. મૂવ ફર્ધર એક્સપેરિમેન્ટલ સ્ટડી ઓફ જીમાન ઇફેક્ટ, મીન્સ કે આજ આપણે જીમાન ઇફેક્ટની એક્સપેરિમેન્ટલ જે સ્ટડી છે એનો કરશું. તો આપણે પહેલાં તો જોઈએ તો પોલારાઇઝેશન્સની અંદર બે કમ્પોનેન્ટ હોય છે, એક સિગ્મા કમ્પોનેન્ટ અને બીજો પાઈ કમ્પોનેન્ટ. તો એક્સપેરિમેન્ટલ એરેન્જમેન્ટ ઓફ ધ જીમાન ઇફેક્ટ મીન્સ કે બે ઇલેક્ટ્રોડ કે જેમની વચ્ચે પેરેલલ વ્યૂ અને પરપેન્ડિક્યુલર વ્યૂ અને વચ્ચે સ્પેસિમેન જે એસ આપણો આપેલો છે. આ રીતના એક સિમ્પલ જીમાન ઇફેક્ટનું સ્ટડી કરવા માટે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે જોઈ શકીએ છીએ કે બે ઇલેક્ટ્રોમેગ્નેટ જે આપેલા છે. આ જે ઇલેક્ટ્રોમેગ્નેટ છે ત્યાંથી આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ ફિલ્ડ મીન્સ કે જ્યારે બેટરીની સપ્લાય ઓન કરશું ત્યારે ફિલ્ડ જનરેટ થશે. અને એ જે સ્પેક્ટ્રલની ઇફેક્ટ છે એ જોવા માટે મીન્સ કે એક પરપેન્ડિક્યુલર વ્યૂ માટે કોલિમીટર રાખેલું ટેલિસ્કોપ રાખેલું છે અને એક પેરેલલ વ્યૂ જોવા માટેનું ટેલિસ્કોપ રાખેલ છે. આ બે જે ટેલિસ્કોપ દ્વારા સ્પેક્ટ્રલ લાઇન ઉપર શું ઇફેક્ટ થાય છે એ જોઈ શકીએ છીએ. So, Zeeman effect is splitting spectral line under the influence of the magnetic field. મીન્સ કે જ્યારે મેગ્નેટિક ફિલ્ડની અંદર સ્પેક્ટ્રાને રાખવામાં આવશે, મીન્સ કે જે સ્પેક્ટ્રા છે એને જ્યારે મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે રાખવામાં આવે ત્યારે જે સ્પેક્ટ્રલ લાઇન્સ છે એ સ્પ્લિટ થાય છે. To observe the Zeeman effect, a light source such as sodium flame or a mercury arc emitted a line spectrum placed between the pole A of the strong electromagnet. મીન્સ કે સોડિયમ ફ્લેમ અથવા તો મર્ક્યુરી આર્ક છે, મીન્સ કે આપણે જે રીતના મીણબત્તીની સળગાવીએ ત્યારે એ ફ્લેમ નીકળે એવી સોડિયમ અથવા તો મર્ક્યુરી આર્ક છે તેમને સ્ટ્રોંગ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ વચ્ચે રાખવામાં આવે છે. The source of the line spectrum lies between the two poles of electromagnet M, whose core is drilled out to allow observation along the field. The lens L, the polarized p-n plate, 1/4 of the wavelength thick, are used to determine the types of polarization with the resolving the power spectroscope. મીન્સ કે જો આખી એરેન્જમેન્ટ આપણે સમજીએ જીમાન ઇફેક્ટ સ્ટડી કરવા માટે તો લાઇન સ્પેક્ટ્રમ લાઇઝ બિટવીન ધ ટુ પોલ એ અને એને ઇલેક્ટ્રોમેગ્નેટ એમની વચ્ચે રાખવામાં આવે છે અને જે કોર છે પોલ એની વચ્ચે એક બારીક ડ્રિલિંગ કરેલું હોય છે જ્યાંથી આપણે એને ઓબ્ઝર્વ કરી શકીએ ફિલ્ડની પેરેલલ. ત્યાં એક લેન્સ રાખેલો હોય છે અને પોલારાઇઝેશન પી એન્ડ પ્લેટનો ચોથો ભાગ વેવલેન્થથી રાખવામાં આવે છે જેથી કરીને ટાઈપ્સ ઓફ પોલારાઇઝેશન્સ આપણે જે લાઇટની ઉપર સ્પેક્ટ્રલ લાઇન્સ ઉપર જે ઇફેક્ટ પડે છે એને આપણે જોઈ શકીએ. અને આ જે છે એ પાવર સ્પેક્ટ્રોસ્કોપની મદદથી જોવામાં આવે છે. ઓબ્ટેન ધ ફોટોગ્રાફ ઓફ કેમેરા કેન બી યુઝ, મીન્સ કે તેના ફોટોગ્રાફ્સ લેવા માટે આપણે કેમેરા પણ યુઝ કરીએ છીએ. When the magnetic field is applied,
જ્યારે આપણે એને મેગ્નેટિક ફિલ્ડ આપશું ત્યારે it is observed that the component of Zeeman's sleeping are polarized. મીન્સ કે જે કમ્પોનન્ટ છે મીન્સ કે લાઇન છે એ polarized થાય છે. The splitting pattern and the polarization of the component depends on the direction of observations. મીન્સ કે જે સ્પ્લિટિંગ પેટર્ન છે પોલારાઇઝેશન છે એ આપણી ડાયરેક્શન ઓબ્ઝર્વેશન ડાયરેક્શન મીન્સ કે પેરેલલ છે કે પરપેન્ડિક્યુલર છે એના ઉપર આધાર રાખે. ઇન ધ સિમ્પલેસ્ટ કેસ ફિગર 2 three lines are observed in the direction of perpendicular to that magnetic field which is known as a Transverse-Zeeman effect. મીન્સ કે જો આપણો સ્પેસિમેન છે મીન્સ કે મેગ્નેટિક ફિલ્ડ છે એને પરપેન્ડિક્યુલર જોવામાં આવે મીન્સ કે ધીસ ડાયરેક્શન મીન્સ કે magnetic field apply in this direction and view angle is this direction. ત્યારે જે આપણી જે ઇફેક્ટ છે જીમાન ઇફેક્ટ એને કહેવાય ટ્રાન્ઝેર્વો-જીમાન ઇફેક્ટ. One line is undisplayed pi component which is polarized in the direction of applied magnetic field and in same position as a original line. મીન્સ કે જ્યારે મેગ્નેટિક ફિલ્ડ આપણે એના ઉપર લાગુ પાડશું ત્યારે જે લાઈન પોલારાઇઝ થશે મીન્સ કે યુની અનડિસ્પ્લેડ પાઈ કમ્પોનેન્ટ જે આપણે પહેલાં જોઈ શકતા નહોતા એ મેગ્નેટિક ફિલ્ડની અંદર પોલારાઇઝ થઈ અને આપણે પાઈ કમ્પોનેન્ટને ઓરિજિનલ લાઇનથી જોવા મળશે શૂટિંગ પડશે અને આપણે જોવા મળશે. અધર ટુ સિગ્મા કમ્પોનેન્ટ આર ઓબ્ઝર્વ one of the either side of this line and the separated by equal amount which are polarized perpendicular to direction of the field. મીન્સ કે જે ફિલ્ડને લંબ દિશામાં જ બીજી એક સિગ્મા કમ્પોનેન્ટ લાઇન જોવા મળશે. It is clear that the sigma component are polarized perpendicular to pi component shown in figure. જે આપણે ફિગર 12ની અંદર આપણે જોઈ શકીએ છીએ વ્યૂ ઇન પરપેન્ડિક્યુલર ઓન ફિલ્ડ મીન્સ કે ફિલ્ડની આપણે લંબ દિશામાં જ્યારે જોઈએ ત્યારે આપણે બે જોવા મળશે લાઇન્સ મીન્સ કે આપણી આ ઓરિજિનલ લાઇન્સ છે એને પેરેલલી બે લાઇન્સ આપણે જોવા મળશે. એ જ રીતના વ્યૂ ઇન ધ ફિલ્ડ પેરેલલ ઇન ધ ફિલ્ડ ત્યારે આપણે બે લાઇન્સ મીન્સ કે એન્ટી પેરેલલ બે લાઇન્સ જોવા મળશે જે તમે અહીં સિમ્બોલની અંદર જોઈ શકો છો એનું રોટેશન. When light is viewed parallel to magnetic field only the sigma component are observed. જ્યારે આપણે ફિલ્ડની પેરેલલ આપણે જોશું ત્યારે સિગ્મા કમ્પોનેન્ટ લાઇન છે એ જ આપણે જોવા મળશે. A single source line is split up into two lines. One line has a higher frequency than the original line, another is lower. Sigma component are observed circularly polarized in the opposite direction. This is known as longitudinal Zeeman effect. મીન્સ કે જ્યારે સિંગલ સોર્સની અંદર સોર્સ લાઇનને જ્યારે ફિલ્ડની અંદર રાખીએ ત્યારે ટુ લાઇન્સની અંદર આપણે સ્પ્લિટ થતી જોવા મળે. વન ઇઝ ધ હાયર ફ્રીક્વન્સી એન્ડ અનધર ઇઝ ધ lower frequency of original line. And sigma component are observed circularly polarized in the opposite direction. વિરુદ્ધ દિશાની અંદર એકબીજાથી વિરુદ્ધ દિશાની અંદર. This is called longitudinal
જીમાન ઇફેક્ટ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે પેરેલલ વ્યૂ કરીએ ત્યારે એકબીજાથી કેવી છે ઓપોઝિટ સર્ક્યુલર ડાયરેક્શનની અંદર છે. અહીંયા એરો આ ડાયરેક્શનની અંદર છે, અહીંયા એરો આ ડાયરેક્શનની અંદર છે. બંને સિગ્મા લાઇન છે, મીન્સ કે સિગ્મા કમ્પોનન્ટ છે એ એકબીજાથી ઓપોઝિટ ડાયરેક્શનની અંદર હોવાથી આ જે છે એને કહેવાય લોન્જિટ્યુડલ જીમાન ઇફેક્ટ. થેન્ક યુ વેરી મચ વોચિંગ ધીસ video.